તો મિત્રો કેમ છો? હું છું જયશ્રી બ્લોગ યુટ્યુબ ચેનલ ને હા તમે જોઈ રહ્યા છો મિત્રો, અને આપણે આ ખેતરમાં પાણી વાળીએ છીએ, જોઈ શકો છો તમે. તો એક બાજુ જો આ વરસાદ આ બાજુ ફૂલ ચડ્યો છે, અને અહીંયા લુણાવાડા બી સાઈડે ફીટ ચડ્યો બરાબર. અને અહીંયા વચ્ચે જોઈએ ને આપણે તો વાદળ છે, પણ ઓછું વાદળ છે, અને અહીંયા તાપ લાગે છે બરાબર. અને અમારા ભાઈબંધ એક આવી ગયા છે, જોવે દેખાય સામે. એ શું કરવા છે તમને કહું, ભરત એસપી સ્ટુડિયો ફોટોગ્રાફી. જો અમારે તો આવી ગયા છે, બાજુમાં વાડી છે તે તરબૂચ વેણવા આવી ગયા છે, અને તરબૂચનો ઢગલો કર્યો છે, અને આગળથી લાવ્યા છે ઠેલી. અને આપણે પોણી વાળતા હતા, અને આપણે ફોન કર્યો એમણે કે હું જયેશભાઈ હું આવું છું તરબૂચ વેણવા માટે. તો આગળ તરબૂચ વેણવા આવી ગયા છે, અને મારા એક ભત્રીજો છે ને એક બીજો કાકાનો સોરો છે, અને તે ગાડી બંને લાવે છે જુઓ. અને જો તો એ ગાડી બીજી ગાડી ભરાય છે, પણ આપણે અહીંયા વાડીની અંદર થઈ અને ગયા છે. તો એમને એમ થયું કે તરબૂચ ખાવા છે, કઈ સાલ તરબૂચ ખાધેલા, એટલે આ સાલ તરબૂચ હશે, એટલે આપણે કોલ કર્યો હતો, કીધું કે આપણે છે વાડી તો આવી જાય તરબૂચ ખાવાથી વેણવા પડશે, પણ આપણે વેણીએ નહીં. તો એમને જાતે તરબૂચ વેણે છે, જો ફરી ફરીને વેણે છે હોદીને. તો આટલા તરબૂચ કર્યા એમને બરાબર. અત્યારે હાલ ઊંચી કરવા માટે એમને તકલીફ પડવાની, પણ ઠેલી લાવે એટલે તકલીફ તો નહીં પડે, કેમ કે આપણે ઘરે તય ગાડી આપણું ઘર છે, તય ગાડી ફોર વ્હીલ મૂકીને આવ્યા છે. તો ફોર વ્હીલમાં લઈ જશે, અને ઘેરે એમને ભત્રીજી છે એમનો ટેણ્યું છે, તો બધા ખાશે ભેગા મળીને પરિવાર મને. હજી કેટલા વેણા છે હે? કેટલા વેણ હતી વેણી? હા, તો હજી વેણવા ચાલુ છે, હોદીએ છે, હેડે હોદે છે. તો આપણે આ સરસ મજાની બાજરી છે, તો એ ગાડી પાણી જાય છે ફૂલ. તો આજે આપણે ખેતરમાં આવી ગયા અને પોણે વાળવા લાગ્યા છે બાજરી. જો આપણે આ થઈ ગઈ છે બાજરી, કેવી છે સરસ મજાની બાજરી છે. અત્યારે નાનો છોડ છે, જેમ જેમ ધીરે ધીરે આપણે પાણીનો અને દવાનો છંટકાવ કરશું તો સરસ મજાનું થઈ જશે. જો ખેતરનો વ્યૂ કેવો છે. આ છે આપણો માળો. અહીંયા આપણે અત્યારે સૂઈ નહીં રહેતા. શિયાળામાં મકાઈ કરી હતી, એટલે એ વખતે અમે મકાઈ સાચવવા માટે સૂઈ રહેતા અમે, પણ અત્યારે અમે નહીં સૂઈ રહેતા, કેમ કે અત્યારે આ દેખાય ને તમને તાર મારી દીધો છે. આ છે આપણે બાઇક. જો બાઇક પર તરબૂચ મૂકી દીધું જોઈ ને. તો હવે ભરતભાઈ જો પાછા આવી ગયા છે. જો મિત્રો સરસ મજાની કેવી કેરીઓ છે, દેખાય ને કેરીઓ. અને મરચું ને મીઠું ને મસાલો ભરીને સલાડ બનાવ્યો હોય તો મોઢામાં પાણી આવી ગયા. એવું આપણે કરીએ છીએ, પણ આજે નહીં કર્યું, કોઈક દિવસ મળીને કરશું છોકરા બધા ભેગા થઈને. ઓ ભરતભાઈ, તમે શું લેવા આવ્યા હતા? તરબૂચ સોરવા માટે આવ્યા એમ? તો કેટલા વેણ્યા હતા બધા? ઘણા વેણ્યા. હા ભાઈ, તમારી ગેંગસ્ટર હે ને? હા, તમને આ તરબૂચ લેવા આવ્યા બરાબર. તો તરબૂચનો માલિક આ જોઈ જાય, ખેતરનો માલિક, તો તમે શું કરો? તરબૂચ રા વાદે કે તરબૂચ હોય ને વાદે કે લઈને જો બેલ કાઢે. એ વાત તો સાચી હે. જો અને ભરતભાઈ ને તરબૂચ વેણવા માટે આવ્યા, એ પાછા ફોન કરી આવેલા કે તરબૂચ લેવા સારું આવી ગયા હવે. તો તમારી ગેંગ તો પાછી કાલે આવે કે નહીં આવે? કાલે 3 વાગે ફાઇનલ ડન કરી છીએ. જો ત્યાં પાછી ડન થવાનું છે, તો પછી એ માટે તો રાતે આવવું પડે. હા મારે જો પછી રાતે આવે ને તો પાછા ને આ બેડા હો રહી જાય પાછા. જો ખાય ને તમે બેડા હો રહી જાય પાછા ધીરે ધીરે. હા, તો જય માતા મિત્રો. અમારા ભરતભાઈ અમે ઘેર જવાના, પોટલો બધો ક્લિયર હું સગન લેજો ખબર નહીં. અમે આ ગેંગસ્ટર અમે ગેંગ કરવા લાગે શું કરે ખબર નહીં, એમની ગેંગ ચેવી છે. તો મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર.